વેલ કરતો છે નાનો કપા છે આન કરજો એવડે એવડે આવી ગયા વેલોલ માંથી એવડે એવડી વેલોલ થઈ ગઈ છે એવડી એવડી માંડવી થઈ ગઈ છે આપણે થોડાક આમ તડકા જેવું છે બરાબર. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભવાનાથ ને જય મહાકાળીમાં. તો આજ તો જો આપણે કાટીકડા વાડીએ જવાનું છે, કપા કેવડો કેવડો છે બધું આટો મારવા જવાનું છે સ્પેશિયલ. ને માંડવી ને એવું જોવા જવાનું છે કેવડી કેવડી થઈ ગઈ છે. એમાંથી 4-5 દિવસનો આટો મારવા નહીં ગયો. 2 દી પહેલા ગયો પણ આટો મારવા નહોતો ગયો. નળમાં કઈ હાલે એવું નહોતું એટલે હું મારા પપ્પાની વાટે પછી ખાઈને ઉભો રહ્યો. મેં કીધું આજ તો જવાનું છે. એમાંથી 9:30 થઈ ગયા છે અત્યારે. અને ઘરનું વાતાવરણ બહુ મસ્ત છે. અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. તો એટલું મસ્ત વાતાવરણ છે, એક નંબર વાતાવરણ છે. વાદળા ને એવું થઈ ગયેલું છે. નહેરમાં તો ગાડી હાલે એવું હોય છે તો ગાડી આપણે હકારીશું. બાકી લગભગ તો જો બરાબર નીકળી ગયેલી હોય એટલે હાલે એવું થઈ ગયું હોય, ન થયું હોય કઈ નક્કી ન હોય. એ શીકણો ગારો હોય એટલે લગભગ તો નીચું હાલે એવું એટલે કઈ બહુ નક્કી નહીં. તો આપણે અત્યારે તો આપણે કાટીકડા વાડી આટો મારવા જવાનું છે. કપાસ કેવડો કેવડો છે ને બધું સ્પેશિયલ જોવા જવાનું છે. તમે 4-5 દિવસનો ગયો નહીં એટલે સ્પેશિયલ જોવા તો આટો મારવા જવાનું છે. ફાઇનલી હું કાટીકડા પહોંચી ગયો છું. આપણો કપા થઈ ગયો મોટો મોટો. એવડો એવડો કપા થઈ ગયો છે. વેલ કરતો છે નાનો કપા છે આન કરજો એવડો એવડો 2-3 સાહમાં થઈ ગયો. એવડો કપા થઈ ગયો છે. સોળા ને એવું છે. કાલું સોચેલું હતું 16 ને એવું. તો વાયલોળ એવડી એવડી થઈ ગઈ. એવડી એવડી ફૂલ આવી ગયા વાયલોળ માંથી. એવડી એવડી વાયલોળ થઈ ગઈ છે. આપણે 16 ને એવું કપાન તો કપા કેવડો કેવડો થઈ ગયો આપણો. કપા એવડો એવડો પણ થોડાક માં છે. આમ ઓઇલ કરી એવડો મોટો નહીં. એની પર થોડાક માં જો એવડો એવડો કપા છે. બાકી ઓઇલ કરતો બહુ મોટો કપા નહીં. વાયલોળ માં કપાસ હોય પેલો જો કપા એવડો એવડો વાયલોળ માં થઈ ગયો. વાયલોળ ને કપા આમ બીજો છે મોટો મોટો. વાયલોળ માં મોટો મોટો કપા થઈ ગયો. વાયલોળ મોટી મોટી થઈ ગઈ ને આપણો કપાય મોટો મોટો થઈ ગયો. કપા તો 3-4 સાહમાં મોટો મોટો છે. વેલ કરતો માપસન નો છે કપા. 3-4 સાહમાં કઈ ખબર ન પડી શું નાખેલું હોય. 3-4 સાહમાં કપા મોટો મોટો છે થોડાક લગન. તો એવડો એવડો કપા છે. બીજા સાવ નાનો નાનો કપા મોટો ને કપા. વાયલોળ આપણી જો કેવડી કેવડી ફૂલડા આવી છે વાયલોળ. એવડી એવડી વાયલોળ થઈ છે ને આપણે માંડવીમાં આટો મારવા જવાનું છે. એટલે સમજથી માંડવીમાં આટો મારવા નહીં ગયો એટલે માંડવીમાં આટો મારવા જવાનું છે. પહેલા હું જો કપાસમાં આટો મારવા આવી ગયો પછી આપણે માંડવીમાં આટો મારવા જઈએ. પહેલા હું કપાસમાં આટો મારતા જઈએ. હા ઓડી આવી એવો હતી ત્યારે કપાસમાં આટો મારીને પછી માંડવીમાં આટો મારવા જઈએ. ત્યાં લગન પહેલા આપણે કપાસમાં આટો મારી લઈએ. આવું રાઈન કરલો આવજો મોટો નાનો કપા થઈ ગયો. આપણે તો અત્યારે માંડવીમાં આટો મારવા જવાનું છે ને કપાસમાં પેલા આટો મારી જવું. આમ ઓઇલ પેલા હેઠે ફાઇનલી હું કપાસમાંથી આટો મારીને બી આવ્યો છું. માંડવીમાં આટો મારવાનો માંડવી આપણે થઈ ગઈ મસ્તી એટલે આમ એકદમ લીલી થઈ ગઈ છે. બહુ મસ્ત માંડવી થઈ ગઈ ત્યારે આપડી બાજુ નાખી દીધું. કેટલી મસ્ત માંડવી થઈ ગઈ. આવી માંડવી થઈ ગઈ આપણે મોટી મોટી થઈ ગઈ. જો 15 થી 20 જમામાં તો આપણે માંડવીના ઓળા થઈ જાય. લગભગ તો 15-20 દીમાં ઓળા થઈ જાય એવી માંડવી થઈ જાય. એવી એવી માંડવી થઈ ગઈ આપડી. એવડી એવડી માંડવી છે. કોમેન્ટમાં જણાવી દેજો કોને કોને એવડી એવડી માંડવી છે. ને કિસાન ભાઈઓ એટલે આપણે ગુજરાતીમાં તો ખેડૂત ભાઈઓ કહેવાય ને એટલે ખેડૂત ભાઈઓ દરેક આપણને કોમેન્ટ કરી દેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ જેટલો આપણને સપોર્ટ કરી જાય એટલું તો શું કહેવાય ખેડૂત ભાઈઓ વધારે સપોર્ટ કરે. એ બધાને કહું છું ભાઈ જરીક સબસ્ક્રાઈબ કરી દેજો. થોડોક મને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને મને
યુટ્યુબમાં કામ કરવાની મજા આવે, આમાંથી સબસ્ક્રાઈબ વધતા નહીં એટલે બહુ કામ કરવાની મજા ન આવે, વ્યૂઝ ને એવું બહુ આવતું નહીં, આપણે ચેનલ ડાઉનમાં હોય ત્યારે તો બહુ, એટલે જરીક ભાઈ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરતા રહેજો તો મને મજા આવે અને મને યુટ્યુબમાં વિડીયો મૂકવાની મજા આવે. કારણ કે જો વ્યૂઝ ને એવું ન આવતું ટાઈમ યુટ્યુબમાં કામ કરવાની મજા ન આવે, એટલે જરીક કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. માઇન્ડ બી જો આપણે એવડી એવડી થઈ ગઈ મસ્તીની માઇન્ડ બી થઈ ગઈ. હવે હેઠેથી બતાવ એવડી એવડી માઇન્ડ બી થઈ ગઈ, બહુ મસ્ત માઇન્ડ બી થઈ ગઈ છે. થોડાક ઓલા પણ જો ઓલા પણ થોડી પીળી બચે, પાછી બીજે ત્યાં પીળી ઓલા પણ પીળી છે, એ થોડી થોડી પીળી છે, ખાતર ને એવું નાખી દીધું એટલે બહુ મસ્ત માંડવી થઈ ગઈ. ખાતર ને એવું નાખ્યું પછી ના ખાતર ને એવું નાખ્યું પછી બહુ મસ્ત માંડવી થઈ ગઈ. એમાંથી જો અત્યારે વરસાદના સાટા થોડા થોડા ચાલુ છે, વરસાદ જો એક બે દી વરાપ નીકળી ને તાજ જો પાછા સાટા થોડા થોડા ચાલુ થઈ ગયા છે, એટલે માંડવી થઈ ગઈ, એક નંબર માંડવી થઈ ગઈ. આપણે માંડવીમાંથી આટો મારીને ભાગવાન છે ઘરે. આપણે વહેલા હાર માંડવીમાં ગાયગા માટો મારી લઈએ, અમે વરસાદના સાટા આવે એટલે માંડવી માટો મારીને ઘરે ભાગીએ. પેલી વાડીએથી હું એવો છું ઘરે, અત્યારે થોડા થોડા સાટા આવતા વરસાદના, થોડીક પહેલા બેન ચા છે વાડીએથી ઘરે પહોંચ્યો છો તો એટલું મસ્ત વાતાવરણ, બધું લીલું સામ જેવું, એટલું મસ્ત વાતાવરણ છે. થોડાક આમ તરીકા જેવું છે, બરાબર નીકળી ગઈ છે. ઓટલો ધીમો છે વાતાવરણ, તો એટલું મસ્ત વાતાવરણ, તેનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે, એક નંબર વાતાવરણ છે. એમાં ઠંડુ વાતાવરણ ચોમાસા બહુ મસ્ત વાતાવરણ છે. ઘરે કોઈ આપણે ઘડી આરામ બારામ કરીએ, બીજું તો કંઈ કામ છે નહીં. અત્યારે આપણે ઘડીક આરામ કરીએ. અત્યારે 3 વાગી ગયા, અત્યારે હું ધાબાઈ પર જો મોલ ઓઇલ કરતા બતાતો નહીં એટલામાંથી મોલ હોય છે. વાતાવરણ છે બહુ મસ્ત અત્યારે, એટલું મસ્ત. ઓલા આપણે તો રોજ બાવળીયો આડો પડી, બાવળીયો આડો અત્યારનું વાતાવરણ તો કેટલું મસ્ત વાતાવરણ છે, મસ્ત વાતાવરણ છે અત્યારનું. જો ને અહીંયા બીજો હતો મોલ્લો, 2 મોલ્લા છે ને વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ. વલકર બધા ખેતરમાં તો લીલું લીલું જ બતાય, એટલું મસ્ત વાતાવરણ છે. ધાબાઈ પર ચડ્યા, 3 તો વાગી ગયા, ધાબાઈ પર ચડ્યા, વાતાવરણ એક નંબર, બહુ મસ્ત વાતાવરણ છે. ઘડી આપણે ધાબાઈ પર બેસી, અત્યારે જો 7 વાગી ગયા છે એટલે આપણે 7 વાગ્યા પછી એડિટિંગ કરવાનું ચાલુ કરીશું. ત્યારે 9:10 કે એડિટિંગ બધું થઈ રહે. અત્યારે આજ થોડો એટલે લગાડ તમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે નવા લોકોની અંદર ચાલુ. બાય બાય.